હેલો ગાઈઝ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે સવારના 4 વાગ્યા છે અને 4 વાગ્યાનો જ મેં આ મિત્રને ટાઈમ આપ્યો તો. 4 વાગે પરફેક્ટ આવી ગયો છે અને અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અમદાવાદ જવાનું મુખ્ય કારણ છે આ પેપર છે આપણે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ જીપીએસસીનું એક્ઝામ છે, એટલા માટે અમે અત્યારે અહીંથી નીકળી ગયા છીએ. ભાઈબંધની એક માંગેલી ગાડી લઈ લીધી છે અને આપણા ભાઈને ડ્રાઈવર સીટ ઉપર બેવરાઈ દીધો, કેમ કે આ ગાડી છે સીએનજી અને સીએનજીમાં આપણે આંખોમાં પડે છે, એટલા માટે. તો ચાલો મિત્રો, આપણે મળીએ રસ્તામાં. અમે નીકળી ગયા, પણ હવે સીએનજી ગાડી લઈને આવવામાં આ બહુ લોચો છે. સીએનજીનો કે પ્રેશર બને છે એ જો, એટલે સીએનજી પંપ માટે ક્યારને અટવાવી છે. સીએનજી ગાડીમાં આ જ લોચા પડે. તો મિત્રો, આપણે સવારના નીકળ્યા હતા 4 વાગ્યાના અને અત્યારે વાગ્યા છે 7:45. તો અત્યારે આપણે નાસ્તો કરવા માટે વચ્ચે હોટલમાં બ્રેક લઈ લીધો છે. મળીએ આપણે આગળ થોડી વાર પછી. તો ચાલો મિત્રો, ડ્રાઈવર સીટ ઉપર આપણને બેવરાઈ દીધા છે અને ભાઈબંધને થોડોક સાઈડમાં મૂકી દીધો છે, કારણ કે સવાર પડી જઈ છે અને 9:10 થઈ ગઈ છે, એટલે હવે વિઝિબિલિટી ક્લિયર છે, એટલે હવે આપણને ગાડી ડ્રાઇવિંગ કરતાં ફાવશે. અને સીએનજી છે પણ હવે ચલાવી લઈશું, જોઈએ હવે. ચાલો તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સહયોગ હાઈસ્કૂલે પરીક્ષા સેન્ટર ઉપર. અહીંયા બધા પરીક્ષાર્થીઓ આવી ગયા હોય ને અહીંયા તો અડધા પરીક્ષાર્થી અત્યારે વાંચે છે. લાગે છે આજ પરીક્ષા પાસ જ કરવી છે અમને, એવું આજુ વાંચે છે. સેન્ટર ઉપર જઈને એકદમ સીટ નંબરની કન્ફર્મ કરી લેવી, પછી મળવી આપણે. આપણે સ્કૂલે પહોંચી ગયા છીએ અને જોઈ લીધો છે નંબર 8068 છેલ્લે આવે છે, એટલે 8057 થી 8080 બ્લોક નંબર 10માં આપણો વારો છે. તો ચાલો, હવે આપણે પરીક્ષાનો ટાઈમ થઈ ગયો છે અને બીજા બધા પરીક્ષાર્થીઓ અંદર જતા રહ્યા છે. તો આપણે પણ હવે અંદર જઈએ અને પરીક્ષા દઈને પાછા આવી ફોન ને એવું બધું અહીં જમા કરી દેવું પડશે, બહાર જ મૂકી દેવું પડશે. તો ચાલો, આપણે પરીક્ષા દઈને પછી મળવી, જોઈએ પેપર કેવું છે. તો આપણે પેપર દઈને બહાર આવી ગયા છીએ. પેપર થોડું જીપીએસસીનું હતું એટલે લાંબુ જોઈએ, તમે સૌ જાણો છો એ રીતે. પેપર ટોટલ 100 પ્રશ્નોમાંથી આપણે ખાલી 55 એટેમ્પ કરી એકા અને 45માં નોટ એટેમ્પ કરેલા છે. પેપર થોડું વધુ પડતું લેન્ધી હતું. મેથ્સના તો પ્રશ્ન સોલ્વ કરવાનો ટાઈમ જ નથી મળ્યો. થોડા ઘણા જે બંધારણના અને બીજા પ્રશ્નો થોડા હેલા હતા એ એટેમ્પ કર્યા છે આપણે. અને મેથ્સમાં, રિઝનિંગમાં અને કરંટ અફેરમાં બધામાં એ જ ટીક કર્યા છે, કારણ કે ટાઈમ થોડો વધુ માંગી લે એવું હતું. બંધારણના વધુ ટીક કરેલા છે આપણે અને થોડા ઘણા પર્યાવરણ અને ઇતિહાસના ભૂગોળના પ્રશ્નો ટીક કરેલા છે. જોઈએ હવે રિઝલ્ટ આવે પછી ખબર પડે શું થાય છે. અને આની પછી આપણે ટેકનિકલ વિષય સિવિલનું જે 200 માર્કનું પેપર આવે છે એ દેવાનું છે. આવતા મહિનામાં એનું આયોજન રાખેલું છે, તો મળીએ ત્યારે. એની પહેલાં અમે અમદાવાદમાં અમે આવ્યા જ છીએ, તો અમે ક્યાંક ફરી લેવી એવું વિચારવી છે. તો ચાલો આપણે મળીએ કે ક્યાં ફરવી છે. ક્યાં ફરવું ભાઈ? કાંકરિયા આવીને અટલ બ્રિજ ક્યાંક જઈએ, બરોબર ને? સારું, તો મિત્રો આપણે મળીએ આગળ ક્યાં ક્યાં જઈએ છીએ અમદાવાદમાં.